નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ફેરાડેનો નિયમ અને લેન્ઝના નિયમ આધારિત અમુક ઉદાહરણ અને એક્ઝામ્પલ સ્વાધ્યાયને જોયા. આજે આપણે ગતિકી ઈએમએફ વિશે અભ્યાસ કરવાનો છે કે ભાઈ ગતિકી ઈએમએફ છે શું, બરાબર, અને એનો એક ક્વેશ્ચન એમસીક્યુ અને બોર્ડ લેવલે આઈએમપી પ્રશ્ન જે છે એ આપણે અભ્યાસ કરવાના છીએ. સૌથી પહેલા તો આપણે આ ચેપ્ટરની શરૂઆતથી આપણે જોયું કે જ્યાં જ્યાં બંધ પરિપથ સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાય છે ત્યાં ફેરાડેના નિયમ અનુસાર ફ્લક્સમાં ફેરફાર થવાથી ઈએમએફ ઉદ્ભવે છે અને આ ઈએમએફ નું મૂલ્ય એ આપણને ફેરાડેનો નિયમ આપે છે અને આ પ્રેરિત ઈએમએફ ની દિશા આપણને લેન્ઝનો નિયમ આપે છે. તો સૌથી પહેલા એક નાનકડો ટોપિક છે એને સમજી લઈએ, કારણ કે ફ્લક્સમાં કઈ કઈ રીતે ફેરફાર થઈ શકે છે એ આધારિત હજી ઘણા એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવાના છે. તો ક્વેશ્ચન છે, ફ્લક્સમાં કઈ કઈ રીતે ફેરફાર થઈ શકે. કઈ કઈ રીતે ફેરફાર થઈ શકે એનો અર્થ એવો થયો કે ફ્લક્સ છે એ બદલવું હોય તો કઈ ભૌતિક રાશિમાં ફેરફાર કરીએ જેથી ફ્લક્સમાં ફેરફાર થઈ શકે. ધારો કે n આટા અને એ ક્ષેત્રફળ ધરાવતું ગૂંચળાને નિયમિત ચુંબકીય ક્ષેત્ર બી માં મૂકવામાં એ અને બી વચ્ચેનો ખૂણો થીટા બને તે રીતે ગોઠવવામાં આવે છે. તો આ ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ n આટાવાળું ગૂંચળું છે એટલે ફ્લક્સ phi is equal to NAB cos theta. હવે આ સૂત્રની અંદર ફ્લક્સ ની અંદર n છે એ આટાની સંખ્યા દર્શાવે છે, જ્યાં કેપિટલ N આટાની સંખ્યા છે, એ ગૂંચળાનું ક્ષેત્રફળ છે, p ચુંબકીય ક્ષેત્ર અને થીટા એ a અને b વચ્ચેનો ખૂણો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ ગૂંચળું છે એમાં આટાની સંખ્યામાં ફેરફાર કરીએ તો અત્યારે જે સૂત્ર લીધું છે એ સૂત્ર પ્રમાણે આપણે એવું કહી શકીએ કે ફ્લક્સ phi ચલ્ય છે એને કહેવાય, ફ્લક્સ phi ચલ્ય છે એ પણ કહેવાય, ફ્લક્સ phi ચલ્ય છે બી પણ કહેવાય અને ફ્લક્સ phi ચલ્ય છે cos થીટા પણ કહેવાય. આનો અર્થ શું થશે? n બદલાય તો phi બદલાય છે. હવે n બદલાય તો phi બદલાય, સમપ્રમાણનો સંબંધ છે એટલે આટાની સંખ્યા વધે તો ફ્લક્સ છે એ શું થવાનું છે? વધવાનું છે. કારણ કે એક આટા સાથે સંકળાયેલું ફ્લક્સ phi હોય તો n આટા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ n phi થાય તો ફ્લક્સ બદલાણું કહેવાય, બરાબર. phi ચલે છે એ થયું. હવે અહીંયા આપણે એવું વિચારી શકીએ કે વર્તુળાકાર ગૂંચળું હોય
તો એનું ક્ષેત્રફળ પાય સ્ક્વેર હોય છે અને ચોરસ લૂપ હોય તો એનું ક્ષેત્રફળ છે એ લંબાઈ ગુણ્યા પહોળાઈ હોય છે. હવે ઘણીવાર ઘણા કેસની અંદર તમને એવા એમસીક્યુ ને એક્ઝામ્પલ પૂછાલે છે જેમાં એવું કીધેલું છે સ્પેશિયલી કે એક લૂપ છે એનું સંકોચન થાય છે. સંકોચન થાય વર્તુળાકાર લૂપનું એટલે એની ત્રિજ્યા શું થવાની છે? ઘટવાની છે. એટલે અહીંયા આર બદલાય છે. લૂપનું સંકોચન થાય તો આર ઘટે અને લૂપનું વિસ્તરણ થતું હોય તો આર વધવાનો છે ત્રિજ્યા. વિસ્તરણ થવું, લૂપ મોટી બનવી. તો અહીંયા ઘણી વખત એવા પણ એમસીક્યુ આવશે કે જેમાં એમાં ફેરફાર થાય છે. મતલબ પાય તો અચળ છે એટલે એનો અર્થ હોય તો ત્રિજ્યામાં ફેરફાર કરવામાં આવે છે. એટલે ક્ષેત્રફળમાં ફેરફાર થાય તો ફ્લક્સ બદલાય છે. બરાબર? માટે એ બદલાય તો ફાઈ બદલાય. હવે વાત આવે છે ચુંબકીય ક્ષેત્ર. હવે ચુંબકીય ક્ષેત્ર છે એમાં પણ આપણે એવું ભણી ગયેલા છીએ કે ચુંબકીય ક્ષેત્ર છે એ બે પ્રકારના હોય છે. એક નિયમિત અને બીજું અનિયમિત. નિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય મિત્રો આ પ્રકારનું, અને એમાં આપણે લૂપ છે આ રીતે ગતિ કરાવવાની છે. તો અહીંયા શું થશે? બી બદલાતો નથી, બી નિયમિત છે, પણ લૂપને ગતિ કરાવો છો એટલે ફ્લક્સ બદલાવાનું છે. બરાબર? એટલે અહીંયા વી ના કારણે જો લૂપ સ્થિર હોત તો ફ્લક્સ બદલાવાનું નથી. લૂપ ગતિમાં છે એના કારણે ફ્લક્સ બદલાય છે. અને લૂપને આપણે એવી રીતે ગતિ કરાવી છે કે બી ને લંબ રૂપે ગતિ થાય છે. બરાબર? અનિયમિત ચુંબકીય ક્ષેત્ર. હવે ઘણી વખત ચુંબકીય ક્ષેત્ર છે એ આ પ્રકારનું હોય. તો આ અનિયમિત છે. અનિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે લૂપ છે એને આમ ગતિ કરાવશું તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ છે એ શું થવાનું છે? બદલાવાનું છે. કારણ કે દરેક બિંદુ પાસે ક્ષેત્ર જુદું જુદું છે. એટલે અહીંયા ફ્લક્સમાં ફેરફાર આ પ્રમાણે. બી છે એ ઘણી વખત એવો બી પણ હોય. ત્રીજો એક ઓપ્શન એ પણ છે કોઈ એવું ઉપકરણ હોય કે જેમાં બી સમય સાથે બદલાતો હોય. અને લૂપ છે એ સ્થિર હોય. હવે લૂપ સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્ર છે તો આ ચુંબકીય ક્ષેત્ર છે જે ઈ સમય સાથે બદલાતું હોય તો લૂપ સ્થિર છે. આ કેસની અંદર જે લૂપ છે એ સ્થિર છે એટલે એનો વેગ શૂન્ય છે એટલે લૂપ સ્થિર હોય તો પણ ફ્લક્સમાં ફેરફાર થતો હોય છે. બીજો એક ઓપ્શન જે છે ફ્લક્સમાં ફેરફાર માટેનો એ ફ્લક્સ ફાઈ ઇઝ પ્રોપોર્શનલ ટુ કોસ થીટા છે. એ અને બી વચ્ચેનો ખૂણો બદલાય તો પણ ફ્લક્સમાં ફેરફાર થતો હોય છે. બરાબર? એટલે થીટા બદલાય તો ફાઈ છે એ બદલાય છે. આમ આટલી રીતો છે એમાં અથવા આટલી બધી ભૌતિક રાશિ ફેરફાર કરવાથી આનો અર્થ એવો પણ કાઢી શકાય છે કે ફાઈ છે એ એન એ બી અને થીટા પર આધાર રાખે છે.
એટલે કોઈ પણ એક ભૌતિક રાશિ છે એમાં તમે ફેરફાર કરો તો ફ્લક્સ બદલાવાનું છે. એટલે આપણે આગળ જે કંઈ એક્ઝામ્પલ્સ જોયા એમાં આપણે જોયું કે લૂપને ગતિ કરાવતા હતા, લૂપ છે એની ત્રિજ્યા ઘટતી હોય, આવા બધા કેસ આવે ત્યારે સમજવાનું કે ફ્લક્સમાં ફેરફાર થવા માટેની આ જે જુદી જુદી રીતો છે એમાંથી કોઈ પણ એક હશે. બરાબર? તો આને નોટ કરી લેશો મિત્રો. વિદ્યાર્થી મિત્રો, ગતિકી ઈએમએફ એટલે શું? ગતિકી ઈએમએફ નું સૂત્ર તારવું. આ પણ એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે જે તમને 3 માર્ક્સ ની અંદર પૂછી શકે છે. તો સૌથી પહેલા તો ગતિકી ઈએમએફ કોને કહેવાય? તો જ્યારે કોઈ બંધ પરિપથ સાથે સંકળાયેલ ફ્લક્સ વાહકની ગતિના કારણે અથવા પક્ષ ગતિના કારણે બદલાતું હોય અને જે ઈએમએફ પ્રેરિત થાય છે તેવા ઈએમએફ ને ગતિકી ઈએમએફ કહે છે. કોઈ બંધ પરિપથ છે, લૂપ છે, એમાં ગતિના કારણે એની સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાય છે, તો એવી સ્થિતિમાં જે ઈએમએફ ઉદ્ભવે છે એને ગતિકી ઈએમએફ કહેવાય. હવે આપણે આને સમજીએ. હું અહીંયા એક આકૃતિ છે એ દોરું છું. એક નિયમિત ચુંબકીય ક્ષેત્ર જે અંદર તરફની દિશામાં છે. આ બી છે એ નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે જે અંદર તરફ છે, પૃષ્ઠને લંબ. એમાં એક યુ આકારનો વાહક મૂકીએ છીએ. આ યુ આકારના વાહકને એવી રીતે મૂકવાનો છે કે જેથી એનું જે સમતલ છે એ બી ને લંબ રૂપે રહે. એટલે અહીંયા લખતો જાઉં છું આકૃતિમાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર બી માં યુ આકારના વાહકને તેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રીતે રહે તેમ મૂકવામાં આવે છે. અહીંયા આપણે એક યુ આકારનો જે વાહક છે એને એનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રહે એવી રીતે
આપણે ગોઠવી દીધો છે. હવે આ જે યુ આકારનો વાહક છે એની આ બે ભુજાઓ છે. દાખલા તરીકે એના આ બે છેડા વચ્ચેનું અંતર L જેટલું હોય તો આ બે બાજુઓ પર આપણે એક વાહક સળિયો મૂકી દઈએ છીએ. PQ આ યુ આકાર ના વાહકની બે બાજુઓ પર PQ વાહક સળિયો ગોઠવેલ છે. હવે અત્યારની સ્થિતિ પ્રમાણે દાખલા તરીકે આ સળિયાનું સ્થાન છે એ x જેટલું છે. આ બાજુના છેડા છે PQRS. આ આખી લૂપ થઈ ગઈ, તમે જોઈ શકો છો. અને આપણે આ સળિયો PQ એવી રીતે ગોઠવવાનો છે જેથી એ આ બે બાજુઓ સાથે સંપર્કમાં રહે, એટલે આખો PQRS બંધ પરિપથ બની ગયો. PQRS બંધ પરિપથ રચાય છે. હવે આ જે બંધ પરિપથ રચાયો એ બંધ પરિપથ ની સ્થિતિ में हाल આ t બરાબર 0 સમયની વાત છે. તો t બરાબર 0 સમયે બંધ પરિપથ PQRS સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ જોતું હોય તો ફ્લક્સ phi is equal to AB cos theta. આમ તો NAB લઈએ છે પણ આ લૂપ છે એટલે આપણે સૂત્ર લખવું હોય તો NAB cos theta. પણ આ વસ્તુ યાદ રાખવાની, જ્યારે ફેરાડેના નિયમનો ઉપયોગ કરતા હોય ત્યારે E બરાબર n d phi upon dt કરીએ તો ફરીથી n આવવો જોઈએ નહીં. એટલે હું અત્યારે અહીંયા n નથી લખતો, માત્ર AB cos theta લખું છું. હવે મિત્રો cos theta એટલે આ જે લૂપ છે એનો ક્ષેત્રફળ સદિશ અંદર હશે, બરાબર. એટલે આપણે એવું કહી શકીએ કે આ લૂપ માટે A અને B બે સમાંતર થાય. A અને B બે સમાંતર એટલે થીટા 0 થાય એટલે cos 0 is equal to 1 થશે. તો ફ્લક્સ phi is equal to A એટલે ક્ષેત્રફળ થયું. અત્યારની સ્થિતિ પ્રમાણે આ L છે ને આ x છે એટલે લંબાઈ ગુણ્યા એટલે એનું ક્ષેત્રફળ LX થઈ ગયું. B છે એ નિયમિત છે. cos થીટા ની વેલ્યુ આપણને મળી ગઈ 1, તો ફ્લક્સ મને મળી ગયું LBX. આ t બરાબર 0 સમયની સ્થિતિને બતાવે છે. હવે આપણે આ સળિયો છે એને v જેટલા વેગથી આમ ખસેડવાનો છે. v વેગ છે એનો અચળ રહે એ રીતે આપણે એને ખસેડવાનો છે. એને ખસેડશું એટલે શું થશે તો કે આ જે લૂપ સાથે સંકળાયેલો ફ્લક્સ છે એ બદલાશે. જ્યારે PQ વાહક સળિયાને ખસેડવામાં આવે ત્યારે, અથવા એને લખીએ છીએ સળિયાને ગતિ કરાવવામાં આવે ત્યારે
આ બંધ પરિપથ સાથે સંકળાયેલ ફ્લક્સ માં ફેરફાર થાય છે. તમે જોઈ શકો છો, દાખલા તરીકે અમુક સમય પછી માની લો કે આ સળિયો અહીંયા પહોંચે છે, તો એનું ડેલ્ટા એક્સ જેટલું એનું સ્થાનાંતર થયું કહેવાય ને, અમુક સમય પછીનું એનું સ્થાન, અને આ એની પોઝિશન પી ડેશ ક્યુ ડેશ, બરાબર. તો અહીંયા સળિયો પહોંચે છે. ધારો કે અહીંયા પહોંચવા માટે એને જે ટાઈમ લાગે છે એ ટી બરાબર ટી સમય લાગે છે. તો આમ જોવા જઈએ તો ટી સમયની અંદર આ એનું અંતિમ સ્થાન કહેવાય, જેને હું એક્સ ડેશ કહી દઉં. તો આટલું આ સ્થાનાંતર મળ્યું કહેવાય, ડેલ્ટા એક્સ. તો ટી બરાબર ટી સમયે સળિયાની ગતિના કારણે બંધ પરિપથ સાથે સંકળાયેલ ફ્લક્સ બદલાવાથી ફેરાડેના નિયમ અનુસાર પ્રેરિત ઈએમએફ ટી સમયે પ્રેરિત ઈએમએફ ટી સમયે કેટલું ઈએમએફ પ્રેરિત થયું છે? તો E બરાબર માઇનસ ડી બાય ડીટી. હવે અહીંયા મારે ફ્લક્સ મૂકવાનું છે. ફ્લક્સ તો મને ખ્યાલ છે, ડી બાય ડીટી ફ્લક્સ એટલે આપણે ઉપર મેળવી લીધું છે કે ટી બરાબર 0 સમયે કેટલું ફ્લક્સ સંકળાયેલું હતું, તો કે LBX. તો E બરાબર LBX માંથી L લંબાઈ અચળ છે, B પણ અચળ છે, X બદલાય, તમે સળિયાને ખસેડો એટલે એનું સ્થાન બદલાવાનું છે. તો માઇનસ LB કોમન લઈ લઈએ, અહીંયા લખીએ dx upon dt. હવે મિત્રો સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરીએ એટલે ધોરણ 11 ની અંદર આપણે ભણી ગયા કે જ્યારે કોઈ સ્થાન સૂત્ર આપેલું એનું સમયની સાપેક્ષે વિકલન કરતા એટલે આપણને વેગ મળતો હતો, બરાબર. તો અહીંયા v બરાબર dx upon dt થાય ને, તો મતલબ એ જો E બરાબર માઇનસ bvl. તો આ જે આપણને મળ્યું એ EMF મળી ગયું છે, જે સળિયાની ગતિના કારણે ઉદ્ભવે છે, બરાબર, જેને ગતિકીય EMF તરીકે ઓળખવામાં આવે. અથવા ગતિ વેગ આધારિત આ આપણને મળ્યું કહેવાય સળિયાની ગતિના કારણે. બીજી એક તમને અગત્યની માહિતી આપી દઉં કે ભાઈ આ EMF મળ્યું કેવી રીતે આપણને. EMF મળવાનું કારણ જે માત્ર આ પ્રશ્ન છે એ અહીંયા પૂર્ણ થઈ ગયો છે. ગતિકી EMF નું સૂત્ર પણ મેળવી દીધું છે, જેને ગતિકી EMF કહે છે, અથવા જે ગતિકી EMF નું સૂત્ર છે જે આપણે તારવી દીધું છે. આપણો ક્વેશ્ચન પૂરો થઈ ગયો છે. મિત્રો જ્યારે કોઈ વાહક છે એને ગતિ કરાવવામાં આવે, ચુંબકીય ક્ષેત્ર છે એને લંબ રૂપે, ત્યારે દાખલા તરીકે કોઈ ચુંબકીય ક્ષેત્ર છે એમાં કોઈ વાહક છે એ ગતિ કરે ત્યારે વાહક સળિયાની ગતિના કારણે પ્રેરિત કેટલું થતું હશે EMF એ આપણે શોધવું હોય તો આપણે મેળવી શકીએ છીએ. ધારો કે આ કોઈ વાહક સળિયો છે, PQ.
હવે વાહક હોય તો અંદર ઇલેક્ટ્રોન હોવાના, પ્રોટોન પણ હોવાના, એટલે ધન અને ઋણ બંને હશે. એટલે જ્યારે સળિયો અથવા વાહક સળિયો PQ એ ચુંબકીય ક્ષેત્ર B ને લંબ રૂપે ગતિ કરે ત્યારે, હવે અહીંયા ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે, બરાબર, એટલે સળિયો જે ગતિ કરવાનો છે એ આ ડાયરેક્શનમાં ગતિ કરવાનો છે. એટલે આપણે એવું કહી શકીએ કે આ કેસની અંદર B અને V બે પરસ્પર લંબ છે. ધારો કે આ L લંબાઈનો સળિયો હોય, બરાબર, તો ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે ત્યારે તેમાં રહેલા ધન અને ઋણ આયનો પણ ગતિ કરે છે. હવે અંદર ધન અને ઋણ બંને છે, બંનેની ગતિ થવાની છે. આ ધન અને ઋણ પર આગળ આપણે ભણી ગયા કે સળિયો ગતિ કરે એટલે અંદર રહેલા વિદ્યુત ભાર છે એ ગતિ થાય, મતલબ ગતિમાન વિદ્યુત ભાર છે. તો જ્યારે કોઈ વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે એટલે એના ઉપર બળ લાગે છે. તો આ ધન અને ઋણ પર ચુંબકીય ક્ષેત્રમાં લાગતું બળ જે આપણે ભણી ગયા છીએ F બરાબર Q કૌંસમાં V ક્રોસ B. તો મિત્રો મેં ત્યારે પણ કીધું હતું કે મારી ટચલી આંગળી જે છે એ વેગની દિશા છે અને બાકીની ત્રણ આંગળીઓ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે. તો બળની ડાયરેક્શન V ક્રોસ B ની દિશામાં હોવાનું છે. તો V ક્રોસ B સ્ક્રૂ ફેરવે એટલે કઈ બાજુ મળે? તો અંગૂઠા તરફ મળે. તો બળની ડાયરેક્શન છે એ આપણને ઉપર તરફ આ મેગ્નેટિક ફોર્સની મળવાની છે. હવે અહીંયા બે વિદ્યુત ભારો છે, ધન અને ઋણ. તો આટલું બળ જે ચુંબકીય બળ લાગે છે એવા ધન પર લાગતું બળ, હવે ધન વિદ્યુત ભાર છે તો ધન માટે આપણે આગળ પ્લસ નિશાની મૂકવી પડે. એ ધન પર લાગતું બળની ડાયરેક્શન જોઈ હોય તો આપણને મળી ગઈ ત્યારે V ક્રોસ B એટલે કઈ ડાયરેક્શનમાં લાગતું હશે? તો Q થી P તરફ, Q થી P તરફ એટલે QP દિશામાં. ઋણ ઉપર કઈ બાજુ લાગતું છે? તો ઋણ પર લાગતું બળ, હવે ઋણ માટે અહીંયા Q માઇનસ લેવો પડે, માઇનસ લે એટલે દિશા ઉલટાઈ જાય. તો P થી Q તરફ લાગે. નીચે તરફ. તો આપણે એવું કહીએ કે ધનના કારણે ફોર્સ છે એ ઉપર તરફ લાગે છે, એટલે પોઝિટિવ ચાર્જના કારણે F બળ છે એ પ્લસ Q ના કારણે, અને બળ છે એ માઇનસ Q ના કારણે નીચે તરફ લાગતું છે. તો અહીંયા પોઝિટિવ ચાર્જ છે એ પોતે પોતાના લેટિસ બિંદુ ઉપર ફિક્સ હોય, પણ ઋણ છે એ વાહકની અંદર ગતિ કરતો હોય છે. એટલે ઋણ ઉપર નીચે તરફ બળ લાગે, નીચે તરફ બળ લાગશે એટલે સળિયાની અંદર ઋણ વિદ્યુત ભાર પર બળ નીચે તરફ લાગવાથી બધો જ ઋણ ભાર નીચે સ્થાનાંતરિત થાય છે. એટલે અહીંયા શું થશે? તો કે અહીંયા બધો ઋણ ભેગો થઈ જશે. એટલે મિત્રો
આ ઉપરનો છેડો એનો ધન બની ગયો, નીચેનો છેડો છે એ ઋણ બની ગયો છે. તો અહીંયા એક બેટરી થઈ ગઈ. આમ જોવા જાવ તમે તો આ પ્રકારની એક બેટરી છે અહીંયા રચાઈ ગઈ કે જેમાં ઉપરનો છેડો ધન છે અને નીચેનો છેડો ઋણ છે. તો આ સળિયાના બે છેડા એટલે ઉપર P ધન બની ગયો અને Q છે એ ઋણ બની ગયો. એવું જ અહીંયા થાય છે. આ P છેડો ધન બની જાય છે અને Q છેડો ઋણ બની જાય છે. એટલે વિદ્યુત પ્રવાહ છે આ લૂપમાંથી પસાર થાય અને આ સળિયામાંથી પસાર થાય છે. સળિયામાંથી પ્રવાહ પસાર થાય એટલે આ પ્રવાહધારિત સળિયો થઈ ગયો. પ્રવાહધારિત સળિયો છે એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના પર બળ લાગતું હોય. ઈ બળ એટલે આપણે ભણી ગયા છીએ F = IL × B. મતલબ F = ILB ફોર્સ છે એ આ બાજુ લાગે છે. બરાબર. તમે નાનો ખંડ લઈ ગયો IL અને B અંદર તરફ છે એટલે ત્રણ આંગળીઓ છે એ ફોર્સની ડાયરેક્શન બતાવે છે. તો આ જે બળ છે એ લેન્ઝ બળ છે. તો લેન્ઝનો નિયમ યાદ કરો કે આ સળિયો છે એની ગતિના કારણે EMF ઉદ્ભવે છે. EMF એવી રીતે ઉદ્ભવવાનું જેથી એની ગતિનો વિરોધ થાય. એટલે માની લો સળિયાને ખસેડ્યો જેના કારણે પ્રવાહ રચાણો હોય, પ્રવાહ પસાર થયો એટલે સળિયા ઉપર બળ લાગ્યું. બળ એવી રીતે લાગે છે જે ગતિની વિરુદ્ધમાં. એટલે આ વેગની ડાયરેક્શન આમ છે અને ILB ફોર્સ આ બાજુ લાગે છે. ILB ફોર્સ એ લેન્ઝ બળ જ છે જે ગતિનો શું કરે છે? વિરોધ કરે છે. બરાબર. જો આપણે આ સળિયાને સતત ગતિમાં v જેટલા અચળ વેગથી ગતિ કરાવી હોય તો જેટલું લેન્ઝ બળ લાગે છે એટલું બળ આપણે આ સળિયા ઉપર લગાડવું પડે. એ આપણું યાંત્રિક કાર્ય કહેવાય. અને આપણી જે ઉર્જા ખર્ચાય છે એ ઉર્જા આપણને જો આ વાહકમાંથી જે EMF આપણને મળે છે વિદ્યુત ઉર્જા સ્વરૂપે મળે છે. એટલે અહીંયા ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે પણ આપણે કહી શકીએ અને આ રીતે પણ વિચારી શકીએ. બીજી વસ્તુ, અહીંયા ધન ઉપર તરફ બળ લાગે, બરાબર, અને ઋણ પર નીચે તરફ લાગે છે. એટલે વિદ્યુત ક્ષેત્ર તમે જોઈ શકો છો આ ધન ને ઋણ. ધનનું ક્ષેત્ર છે એ બહાર તરફ હોય, ઋણનું અંદર તરફ હોય. એટલે આ રીતેનું વિદ્યુત ક્ષેત્ર પણ ડેવલપ થાય છે. અને અહીંયા ધન ઉપર તરફ, ઋણ ઉપર નીચે તરફ એટલે નેટ ફોર્સ 0 થાય. તો બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય. એટલે વિદ્યુત ભારને ગતિ કરવા માટે કરવું પડતું કાર્ય. આ ટાઈપના ક્વેશ્ચનો છે એ પૂછાતા હોય છે એટલે મેં અહીંયા ઉલ્લેખ કરી દીધો. આ જે વિભાગ છે એ JEE, NEET જેવી કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે એની માટેનો આખો વિભાગ છે. બરાબર. તો આને નોટ કરી લેશો. આ સૂત્ર છે મોસ્ટ IMP છે. ગતિકી EMF જ્યારે પણ ગતિના કારણે બંધ પરિપથ સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાતું હશે ને EMF ઉદ્ભવતું હશે, બરાબર, એવા EMF ને ગતિકી EMF કહેવાય. જેનું સૂત્ર છે E = -BVL. માઇનસ નિશાની લેન્ઝના નિયમ છે. B ચુંબકીય ક્ષેત્ર, V વેગ અને L એટલે લંબાઈ છે. એટલે કે જ્યારે કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં L લંબાઈનો વાહક ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે V જેટલા વેગથી તો આટલું EMF ઉદ્ભવે છે જેને ગતિકી EMF કહેવાય. અહીંયા સળિયાએ ગતિ કરી તો આપણે શોધવું હોય તો શોધી શકીએ કે ભાઈ અહીંયા નિયમિત ચુંબકીય ક્ષેત્ર B છે, L લંબાઈનો સળિયો છે, V વેગથી ગતિ કરે તો અહીંયા આપણને જે મળે છે એ EMF E = -BVL જેટલું મળે છે. બરાબર. તો આને નોટ કરી લેજો મિત્રો. ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું. આજે જે કંઈ ચાલ્યું છે એ થિયરી ખૂબ જ અગત્યની છે અને સમજવા જેવી છે. જેને રિલેટેડ MCQ ઘણા બધા આગળ આપણે સોલ્વ કરવાના છીએ અને એક્ઝામ્પલ પણ ગણવાના છીએ. તો ફરી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળશું. થેન્ક યુ.